પોઈન્ટ જે છે એ આવી રીતે પીક પોઈન્ટ આવ્યો 0 થી 5 વર્ષ. એ બાળકના સ્વાસ્થ્યનો પીરિયડ છે. એ સમયે બાળક સ્વસ્થ રહે તો આખી જિંદગી સ્વસ્થ રહે. એ સમયે બીમાર રહીએ એટલે એના સેલ બધામાં બીમારીના સેલ બને, આખી જિંદગી બીમાર. 0 to 5 years આ બાળકના શરીરના વિકાસનો સમય છે. એના સેલ્સ બહુ ડેવલપ થાય છે ત્યારે. એટલે આપણે ત્યાં નિયમ બધા છે ને યાદ રાખવાનું છે, બાળક માટે નથી. આયુર્વેદ એવું કીધું કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠાડવું, બાળકને નહીં. બાળકની ઊંઘ ઉઠે ત્યારે બાળકને ઉઠવાનું છે. બાળકને 12 વાગે નથી જમવાનું, આપણે જમવાનું છે. બાળકને ભૂખ લાગે ત્યારે જમવાનું છે. બાળક માટે નથી. કેટલાક લોકો બાળકને અત્યારે તો આપણને ખબર છે શિક્ષણ એટલું બધું વધી ગયું છે કે ઓલમોસ્ટ એને 6 વાગે ઉઠાડીને ઊંઘમાં જ નવડાવી દે છે. પછી તૈયાર કરીને એમ મોકલી એ ઊંઘમાં છે. આપણે બાળક ઉપર બહુ મોટો અત્યાચાર કરીએ છીએ. એને એવી રીતે શિક્ષણ છે જ નહીં. એને એવી રીતે એને શિક્ષણ જ નથી લેવાનું કે ઊંઘ એનું શરીર ઊંઘ માગે છે. અને આપણે બધા બુદ્ધિમાનો એને શું કરીએ છીએ કે બધા ચોટી અને એને પ્રી સ્કૂલમાં મોકલીએ છીએ. એ સમયે બસમાં મૂકેલીએ છીએ, વાનમાં બેસાડીએ છીએ. આપણે બધા જ એવું કરીએ છીએ કે એના એન્ટી એક્ટિવિટીઝ છે કુદરતથી આપણી. એનું શરીર શું માંગે છે. કેટલેક અમે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓમાં ગયા, હમણાં 3 દિવસની શિબિર ત્યાં હતી. એ કે અમારા બાળકો અમે બહુ બાળકોને સંસ્કારી બનાવવા માટે કરીએ છીએ. તો શું કરો છો? તો કે એને ગમે તે થાય 4 વાગે ઉઠાડી દી જપ કરવા માટે. પછી મેં કીધું ઈ શું કરે છે? હાલો તમે તો આ કરો, ઈ શું કરે છે? તો કે 10 મિનિટ તો કરે છે, પછી ત્યાં જ આમ ઢળી જાય છે. તો મેં કીધું કે ઈ તો તમે અત્યાચાર, તો કે કીધું તો છે કે ભાઈ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ તો યાદ શક્તિ વધે. પણ મેં કીધી તમારા માટેની વાત છે. તમે તો કે અમે પાછા સુઈ જાય છીએ. એટલે એને ઉઠવાની જરૂર છે. કેમ કે આપણે શું છે કે કંઈ પણ સારું હોય ને તો આપણે એવું ઈચ્છીએ બાળકને ગીતા શીખવવી છે. એને નાનપણથી અમારે મોકલાવ, ક્લાસ હોય તો કેજો ક્યાંય. એટલે મેં કીધું કે તમારે, તો કે ના અમને નહીં, બાળકને ગીતા શીખવવી જ સારું, પોતાને નથી શીખવી. જોયા વગર જ સીધું પાસ કરવાનું છે, બીજાને ફોરવર્ડ કરવાની છે. કેમ કે સુવિચારો કામના છે પણ બીજાને પેલા કામના છે. આપણે અલિપ્ત રહેવાનું છે. એટલે જ્યાં સુધી અમે એવું કહીએ કે પેલા બાળકને, પછી પેલા તમારે પેરેન્ટ્સ ઉપર વાત કરે છે. કેમ કે પેરેન્ટ્સને જ્યાં સુધી રસ નથી ને કેટલું કરશે બાળકમાં રસ ઉભો થવાનો. પેરેન્ટ્સને માધુરી દીક્ષિત બનવું હોય, છોકરાને રાજીવ દીક્ષિત બનાવવાનો હોય તો એ કોઈ દી શક્ય જ નથી. પેલા આપણે રસ લેતા શીખવું પડશે. શિક્ષકે પણ એ ધ્યાન રાખવું પડશે કે એને પોતે રસ લેવો પડશે. એ જોઈને બાળક રસ લેશે. કેમ કે આપણું એટેન્શન ક્યાં છે એની બાળક જોવે છે. આપણે શું કરીએ છીએ ઉપરથી નથી શું. એક બેન પતિને કે પોતાના કે તમે અહીંયા ધ્યાન આપો. દરરોજ એક જ ઝઘડો હોય કે નથી આપતા. ઓલમોસ્ટ અત્યારે ઝઘડાનો પ્રકાર બદલી ગયો. પેલા સાસુ વહુના હતા, હવે આવા પ્રકારના થયા. કેમકે તો રામ ને કૃષ્ણના વખતથી જ્યાંથી સૃષ્ટિ છે ત્યાંથી અનાદિથી આ બધું ચાલ્યું આવે છે. બદલે જાય છે, રૂપ આજે બદલી ગયું. પણ એ જોવે છે કે 3 કલાક બેઠો છે ક્રિકેટ જોવા માટે. એટલે એને ખબર છે કે આ પપ્પા મારા મમ્મીને એટેન્શન નથી આપતા, એ સચિનને ધોનીને આપે છે. એટલે પપ્પાનું એટેન્શન ગ્રેબ કરવું હોય તો મારે આ થવું પડે. એટલે સાયકોલોજીકલી એને ક્રિકેટ ગમવા માંગે છે. એને ક્રિકેટ એટલે નથી ગમતું. એની યારે ક્યાં સંબંધ છે ક્રિકેટ હારે? એને શું બેટ બોલમાં ખબર પડે છે, વિકેટમાં ખબર પડે છે, કે એને શું ખબર પડે છે કે આ ફૂલ ટોસ છે કે વાઇડ છે કે નો બોલ છે, કે એને કાંઈ ખબર નથી. એને સારું કેમ લાગવા માંડે છે? તમારું એટેન્શન ત્યાં છે. જોવે છે કે આમાં બહુ મહત્વપૂર્ણ છે તો મારા જેવા મમ્મી પપ્પા બુદ્ધિમાન આને સમય આપે. એ તમને સિરિયલ જોતા જોવે છે એટલે એને ખબર પડે છે કે સિરિયલમાં કંઈક જોવા જેવું છે. તો જ તમારા જેવા બુદ્ધિમાન જોતા હોય ને. એ તો અમને ખબર છે કે તમારામાં કેટલી બુદ્ધિ છે, એટલે અમારામાં કેટલી છે એ તો બહુ પછી ખબર પડે છે. એક સ્તર ઉપર જાય છે ત્યારે, પણ ત્યાં સુધી નથી પડતી. એટલે પેલું 0 થી 5 વર્ષના બાળકો છે એનું સ્વાસ્થ્યનું ધ્યાન. સવારે તમે પ્રી સ્કૂલમાં છે કોઈ શિક્ષકો પ્રી સ્કૂલમાં? અચ્છા છે ઘણા બધા. તો એમને કીધું હતું સરે મને વાત કરેલી
કે પ્રી સ્કૂલના પણ આવવાના છે. તો તમે 0 થી 5 વર્ષનું બાળક આવે ત્યારે ખાસ એના માતા પિતાને કહું, કેમ કે તમે અહીંયા 3 કલાક કરશો એનું બહુ મહત્વ નથી, એ બીજી 21 કલાક શું કરશે. અને બીજું તમે એટલું ધ્યાન રાખો કે સૌથી વધારે રિઝલ્ટ સૌથી વધારે તમે મહત્વના છો. જેટલી આંગળી ઊંચી થઈ આ બધામાંથી મહત્વનું કામ તમારું છે. બરાબર? કેમ? તો કે બીજા બધા મોટી ઉંમરના બાળકો આવે એમાં શિક્ષકો ભૂલ કરે તો હજી ચાલે, કેમ કે ત્યારે બાળકનો તર્ક વિકસિત થઈ ગયો. હું અહીંયા ભૂલ કરું તો ચાલે, એનું કારણ આમાં તમે 100% મારું લેવાનું. બરાબર? તમે શું છે કે સોર્ટેક્સ મશીન તો હવે આવ્યા, કુદરતે તો આપણામાં પહેલેથી બેસાડી દીધા છે.